કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે। ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે। ભાવનગર પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। ધારાસભ્ય જીતુ વાઘાણીએ એક્સ પર આ અંગે માહિતી આપી છે। ત્યારે ભાવનગરના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો આ નિર્ણય, જે વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા। જી કિંજલ। जी शिवानी, जो अशांत धारानी अंदर ए प्रकारनी प्रोपर्टी अथवा ए प्रकारनी सोसायटी आवती होय छे के ज्यां बे कम्युनिटीना लोकोनी संख्या वधारे होय छे त्यारे तेना त्या कोईपण प्रकारनी प्रोपर्टीना લે વેચ માટે થઈને અમુક નિયમો હોય છે, અશાંત ધારો છે તે લાગુ પડતો હોય છે। ભાવનગર પશ્ચિમ અને ભાવનગર પૂર્વની વાત કરવામાં આવે તો ત્યાં જીતુ વાઘાણી જ્યારે સરકારમાં મંત્રી હતા ત્યારે પણ અને ધારાસભ્ય તરીકે પણ એમના વિસ્તાર માટેની અનેક રજૂઆતો હતી તે કરવામાં આવી હતી। તે સિવાયની જો વાત કરવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ છે તેમજ ત્યાંની જે અશાંત ધારા નાગરિક સમિતિ છે, તેના ભાવનગર શહેરની વિવિધ સમિતિઓ દ્વારા પણ સમયાંતરે સરકારને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ખૂબ ટૂંક સમયની અંદર આ નિર્ણય છે તે લેવાયો છે। જેને ધ્યાનમાં રાખીને ભાવનગર પશ્ચિમની જો વાત કરવામાં આવે તો રેલવે સ્ટેશન, અલકા ટોકીઝ, રબર ફેક્ટરી, નિર્માણનગર એવા જે 12 થી 13 પોઈન્ટ છે, દેવુબાગ અને ભાવનગર પૂર્વની વાત કરવામાં આવે તો લતી બજાર, એસીબી કોલોની, ડીએસ ઓફિસ, માધવ દર્શન સહિતના જે 12 થી 13 જેટલા સોસાયટીઝ છે તેમને અશાંત ધારાની અંદર એડ કરવામાં આવ્યા છે। તેની માટેની જો જાહેરનામું છે તે પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। બિલકુલ, તો ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આ નિર્ણય લાગુ થશે અને ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપી છે અને તેને લઈને જે પરિપત્ર છે તેને પણ ક્યાંક દર્શાવવામાં આવ્યો છે। ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપી। હવે ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં ભાવનગરના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય।